નર્મદામાં ડૂબેલા એક જ પરિવારના બે પુત્ર ભત્રીજાની અંતિમ યાત્રા સુરતમાં છવાઈ શોકની કાલીમાં। સુરતના સણિયા હિમાદની નર્મદા નદીના કિનારે આવેલા પોઈચામાં પરિવાર ગયું હતું। મંગળવારે 6 બાળકો સહિત 7 શ્રદ્ધાળુઓના ડૂબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાવિકોએ મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી। પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ, વડોદરા, રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી હતી। 7માંથી 4ના મૃતદેહ મળ્યા હતા, જેમને સુરત લવાયા હતા। રાત્રિના સમયે અંતિમ યાત્રા નીકળતા ખોબા જીવડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। ગામ હિબકે ચડ્યું। સણિયા હિમાદ ખાતે મૃતદેહ કિશોરનો આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા। ઘેરા શોકની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી। અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યા હતા। મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું। સાથે જ આ પ્રકારની ઘટના કોઈ સાથે ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી। 4 સભ્યોની અંતિમ યાત્રા। બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હડિયા ઉંમર વર્ષ 15, સાંજે 4 વાગ્યે ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉંમર વર્ષ 15 અને વ્રજ હિંમતભાઈ બલદાણિયાના મૃતદેહ મળી આવ્યા હતા। ગુરુવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 15, આર્નવ ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 12, ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા ઉંમર વર્ષ 45ના મૃતદેહ મળી આવ્યા હતા। ગતરોજ એક જ દિવસમાં 2 પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો, જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો। મળેલા તમામ મૃતદેહો પરિવારને સોંપાયા હતા, જેથી અંતિમવિધિ દરમિયાન શોકની કાલીમાં છવાઈ ગઈ હતી।